વડોદરામાં ગણેશ ઉત્સવના પ્રથમ દિવસે જ ભક્તોની લાગણી દુભાઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી। 3 યુવક મંડળોની મૂર્તિઓ ખંડિત થતા ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો। ચોરી કરવા આવેલા એક યુવકે મૂર્તિઓ ખંડિત કરી હોવાનો પણ આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે। આ યુવકે ત્રણેય પંડાલોમાંથી માત્ર 50 રૂપિયાની ચોરી કરી સમગ્ર તંત્રને દોડતું કર્યું હતું। જો કે મૂર્તિ ખંડિત થતા મૂર્તિનું વિસર્જન કરીને નવી મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી। મૂર્તિ ખંડિત થઈ તે પહેલાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે એક યુવક પંડાલના પાછળના ભાગથી પંડાલમાં ઘૂસી રહ્યો છે। ત્યારબાદ થોડી ક્ષણોમાં પરત આવી ચાલ્યો છે। જો કે પોલીસે દ્રશ્યોના આધારે કૃણાલ વિનોદભાઈ ગોદડિયા નામના યુવકને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। દાંડિયા બજાર ખાતેથી ગણેશ મંડળની મૂર્તિ કોઈ રાતના સમયમાં કોઈ આવીને આ મૂર્તિ ખંડિત કરીને જતું રહ્યું। સવારમાં વહેલી જ્યારે આરતી કરવા આવ્યા ત્યારે જોયું મંડળના છોકરાઓએ અને તાત્કાલિક ધોરણે આ મૂર્તિ બદલી અને બીજી મૂર્તિની સ્થાપના કરી હતી। મારું લોકોને એક જ નિવેદન છે કે આ જે બી કરી રહ્યું છે કૃત્ય ચોરીના ઈરાદેથી નથી કરતું। આ મૂર્તિ ખંડિત કરી અને આપણા જે ગણેશજી છે એને ખંડિત કરે છે અને સ્થાપનાની મૂર્તિ તમે સ્થાપનાની મૂર્તિ હટાવે છે અને જે મેઇન મૂર્તિ છે એ મૂર્તિને હાથ કાં તો શું નવું તોડીને જતો રહે છે। આની અંદર કોઈ ચોરીનો બનાવ બન્યો નથી। નોર્મલ 50-100 રૂપિયાની વસ્તુ ચોરીની થયેલી છે, એટલે એ કંઈ ચોરીનો બનાવ નથી। પણ મારી નમ્ર વિનંતી છે મંડળો કે રાતના સમયે બી આપણે મંડળના છોકરાઓ મંડળની અંદર જે રાતના જે સૂઈ જાય તો જેથી કરીને આવો કોઈ બનાવ ના બને। જેણે પણ આ કૃત્ય કર્યું છે એ ક્યારેય ચલાવવામાં નહીં આવે। આટલું સરસ વાતાવરણ ગણપતિ બાપામય થઈ રહ્યું છે ત્યારે આ શાંતિને દોડવાનું કોઈ જાણીને કૃત્ય કરી રહ્યું હોય એમ છે। રાત્રે 4 થી 5ની વચ્ચે આ 3 જગ્યાની મૂર્તિ અંદર સીસીટીવી કેમેરામાં લઈને જતા અને આવતા બંને દેખાય છે। ખૂબ ગંભીર બાબત છે। એક પોલીસને પણ ચેલેન્જ થાય છે કે ખાડિયાપોળ 2ની સામે જે આ મૂર્તિ ખંડિત થઈ છે એની સામે જ પોલીસ એસીપીની ઓફિસ છે, તો કેમ આવો બનાવ થાય? હોમગાર્ડવાળા જ્યાં ફરે છે ત્યાં દરેક મંડળોએ રાત્રે રહે એવી મારી સીપી સાહેબને વિનંતી છે। વડોદરામાં ગણેશ ઉત્સવના પ્રથમ દિવસે જ ભક્તોની લાગણી દુભાઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી। 3 યુવક મંડળોની મૂર્તિઓ ખંડિત થતા ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો। ચોરી કરવા આવેલા એક યુવકે મૂર્તિઓ ખંડિત કરી હોવાનો પણ આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે। આ યુવકે ત્રણેય પંડાલોમાંથી માત્ર 50 રૂપિયાની ચોરી કરી સમગ્ર તંત્રને દોડતું કર્યું હતું। જો કે મૂર્તિ ખંડિત થતા મૂર્તિનું વિસર્જન કરીને નવી મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી। મૂર્તિ ખંડિત થઈ તે પહેલાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે એક યુવક પંડાલના પાછળના ભાગથી પંડાલમાં ઘૂસી રહ્યો છે। ત્યારબાદ થોડી ક્ષણોમાં પરત આવી ચાલ્યો છે। જો કે પોલીસે દ્રશ્યોના આધારે કૃણાલ વિનોદભાઈ ગોદડિયા નામના યુવકને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। દાંડિયા બજાર ખાતેથી ગણેશ મંડળની મૂર્તિ કોઈ રાતના સમયમાં કોઈ આવીને આ મૂર્તિ ખંડિત કરીને જતું રહ્યું। સવારમાં વહેલી જ્યારે આરતી કરવા આવ્યા ત્યારે જોયું મંડળના છોકરાઓએ અને તાત્કાલિક ધોરણે આ મૂર્તિ બદલી અને બીજી મૂર્તિની સ્થાપના કરી હતી। મારું લોકોને એક જ નિવેદન છે કે આ જે બી કરી રહ્યું છે કૃત્ય ચોરીના ઈરાદેથી નથી કરતું। આ મૂર્તિ ખંડિત કરી અને આપણા જે ગણેશજી છે એને ખંડિત કરે છે અને સ્થાપનાની મૂર્તિ તમે સ્થાપનાની મૂર્તિ હટાવે છે અને જે મેઇન મૂર્તિ છે એ મૂર્તિને હાથ કાં તો શું નવું તોડીને જતો રહે છે। આની અંદર કોઈ ચોરીનો બનાવ બન્યો નથી। નોર્મલ 50-100 રૂપિયાની વસ્તુ ચોરીની થયેલી છે, એટલે એ કંઈ ચોરીનો બનાવ નથી। પણ મારી નમ્ર વિનંતી છે મંડળો કે રાતના સમયે બી આપણે મંડળના છોકરાઓ મંડળની અંદર જે રાતના જે સૂઈ જાય તો જેથી કરીને આવો કોઈ બનાવ ના બને। જેણે પણ આ કૃત્ય કર્યું છે એ ક્યારેય ચલાવવામાં નહીં આવે। આટલું સરસ વાતાવરણ ગણપતિ બાપામય થઈ રહ્યું છે ત્યારે આ શાંતિને દોડવાનું કોઈ જાણીને કૃત્ય કરી રહ્યું હોય એમ છે। રાત્રે 4 થી 5ની વચ્ચે આ 3 જગ્યાની મૂર્તિ અંદર સીસીટીવી કેમેરામાં લઈને જતા અને આવતા બંને દેખાય છે। ખૂબ ગંભીર બાબત છે। એક પોલીસને પણ ચેલેન્જ થાય છે કે ખાડિયાપોળ 2ની સામે જે આ મૂર્તિ ખંડિત થઈ છે એની સામે જ પોલીસ એસીપીની ઓફિસ છે, તો કેમ આવો બનાવ થાય? હોમગાર્ડવાળા જ્યાં ફરે છે ત્યાં દરેક મંડળોએ રાત્રે રહે એવી મારી સીપી સાહેબને વિનંતી છે।